જેતપુર તાલુકામાં દીપડાનો આતંક જ્યાં જેતપુર તાલુકામાં દીપડાનો આતંક સામે આવ્યો છે તો થાણા ગાલોડ ગામ જે છે ત્યાં યુવક ઉપર હુમલો થયો હતો કે જ્યાં યુવકને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી તો ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો તો ખેડૂતો દ્વારા દીપડાને પાંજરે પૂરવા માંગ કરવામાં આવી। ફોરેસ્ટ વિભાગ દ્વારા ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી। દીપડાનું લોકેશન મેળવી પાંજરું મૂકવા તજવીજ હાથ ધરી। જેતપુર તાલુકામાં ફરી એકવાર દીપડાનો આતંક છે તે જોવા મળી રહ્યો છે। તેમને લઈને સીધા જ આપને દ્રશ્યો બતાવીશ કે અચાનક ખેત મજૂર છે ખાતર નાખતી વખતે છે તે દીપડાએ છે તે હુમલો કર્યો હતો। આપણી સાથે સીધા આપણે તેમની સાથે વાત કરશું। ભાઈ, શું બનાવ હતો હકીકત? ભાઈ, અમે ખાતર નાખતા હતા ને તો ખાતર નાખતા ઘઉંમાં દીપડો છે હામો મને મારી ઉપર હુમલો કર્યો। પછી એ દીપડાએ મને 3-4 વખત બધ ભરી લીધો પર હું હિંમત નથી હાર્યો। તોય છતાંય હું તો વયો જ ગયો હતો એમ ખબર હતી મને, પણ તોય છતાં મારી જિંદગી બચાવવા હાટું મેં બચાવવા હાટું એ કર્યું છે। એ મારે ઉપર હુમલો કરતો હતો ને તો એના મારે દીપડાના 2 હાથ મારી હાથમાં આવી ગયા। પછી એ દીપડો મોઢું ફાડીને આમ કરતો હતો ને તો હું છે ને એને ઊંધો ઘા કરી દીધો એટલે દીપડો પડ્યો ઊંધો અને પછી ભાગી ગયો। પછી હું વાળી વી આવ્યો। ભાઈ, વિનંતી છે કે ફોરેસ્ટ ખાતા વાળાને આવે બધાય અમારા મજૂર માણસો છે બધાય રન સન કરે તે અમારે બીક લાગે છે અને અમે રાતે કાયમી માટે ક્યાંય ગમે ત્યાં પાણી વારવા જતા હોય। બીજા પણ છે આપણી સાથે ખેડૂત, બીજા પણ વાત કરશું। શું કહેશો આજે દીપડાનો આતંક છે તે થાણા ગાલોડ ગામમાં જોવા મળ્યો? દીપડાનો આતંક ઘણા સમયથી બહુ જ હેરાન કરી રહ્યો છે ખેત મજૂરોને, ખેડૂતોને, અને દીપડાની આતંક બહુ જ છે। જેથી કરીને ખરેખર તો ફોરેસ્ટ ખાતે જાગૃત થઈ અને દીપડાને પકડવો જોઈએ। કારણ કે અમારા ખેડૂતના ખેત મજૂરો વાડીએ રહેતા હોય છે અને નાના બાળકો રમતા હોય છે અને દીપડાની બહુ બીક લાગે કે ખેડૂત કાંઈ ખેત મજૂરના બાળકો કાંઈ સાથે કામ ન હોય એ તો વાડી પૈયામાં રમતા હોય છે અને ખેડૂત ખેત મજૂર એનું કામ કરતા હોય છે। કાલે તો અમારા એક ખેત મજૂરને યુરિયા ખાતર નાખતો હતો અને ઘઉંમાં દીપડો બેઠો હશે અને સીધો હુમલો કરી અને એ તો મજૂર બહુ મજબૂત હતો એટલે એને બચાવ કર્યો અને દીપડાનો ઘા કરીને બચી ગયો, નકર તો એ મજૂરનું પણ કાલે પૂરું થઈ જાત। જેથી કરીને ફોરેસ્ટ ખાતે જાગૃત થઈ અને પિંજરું મૂકીને દીપડાને ખરેખર પકડવો જોઈએ એવી મારી વિનંતી છે। ખેડૂતનું કહેવું છે કે ફોરેસ્ટ વિભાગે તાત્કાલિક છે તે પાંજરું પર છે તે મૂકવું જોઈએ અને ખેડૂતોની માંગ છે કે અહીંયા જે બાળકો પણ છે તે અહીંયા રહેતા હોય છે તેમને પણ બીક લાગતી હોય છે। રૂમારું KTV ન્યૂઝ ગુજરાતી, જેતપુર।